પ્રશ્ન 1. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે? જવાબ 33 જિલ્લાઓ. પ્રશ્ન 2. ગુજરાતનું સૌથી મોટું જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ કયો છે? જવાબ કચ્છ જિલ્લો. પ્રશ્ન 3. ગુજરાતનું સૌથી નાનું જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ કયો છે? જવાબ ડાંગ જિલ્લો. પ્રશ્ન 4. ગુજરાતનું સૌથી લાંબુ દરિયા કિનારું કેટલા કિલોમીટર છે? જવાબ આશરે 1600 કિલોમીટર છે. પ્રશ્ન 5. ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? જવાબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં. પ્રશ્ન 6. નર્મદા ડેમ કયા જિલ્લામાં આવેલો છે? જવાબ નર્મદા જિલ્લો. પ્રશ્ન 7. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે? જવાબ નર્મદા જિલ્લો. પ્રશ્ન 8. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? જવાબ નર્મદા નદી. પ્રશ્ન 9. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયા છે? જવાબ રાજસ્થાનના અરવલ્લી પર્વતોમાં. પ્રશ્ન 10. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન શા માટે પ્રસિદ્ધ છે? જવાબ એશિયાટિક સિંહ માટે. પ્રશ્ન 11. ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે? જવાબ ગલગોટો. પ્રશ્ન 12. ગુજરાતમાં કયું રણ આવેલું છે? જવાબ મહાન કચ્છનું રણ. પ્રશ્ન 13. ગુજરાતની સૌથી ઊંચી ચોટી કઈ? જવાબ ગોરખનાથ ચોટી. પ્રશ્ન 14. ગોરખનાથ ચોટી કયા પર્વતમાં આવેલી છે? જવાબ ગિરનાર પર્વત પર. પ્રશ્ન 15. ગુજરાતમાં દૂધ ક્રાંતિ સાથે કઈ સંસ્થા જોડાયેલી છે? જવાબ અમૂલ સંસ્થા. પ્રશ્ન 16. અમૂલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ આણંદ જિલ્લામાં. પ્રશ્ન 17. સફેદ ક્રાંતિના જનક કોણ કહેવાય છે? જવાબ ડોક્ટર વર્ગીસ કુરિયન. પ્રશ્ન 18. ગુજરાતમાં મીઠાનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ કચ્છ જિલ્લો. પ્રશ્ન 19. ગુજરાતનું સૌથી જૂનું બંદર ક્યાં છે? જવાબ ભરૂચ જિલ્લામાં. પ્રશ્ન 20. ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? જવાબ અમદાવાદ.